એકવાર જૂનાગઢમાં નાગર વનરાવનનો ભાઈ જે રૂપશંકર તે પાંચીબાનો દીકરો તેનો જીવ ખસી ગયો ને ગાંડો થયો ને શરીરની પણ ખબર રે નહીં એવો બેભાન થઈ ગયો। ત્યારે તેની સ્ત્રી કહે કાંઈ દોરા ધાગા કરાવીએ। તે સાંભળી રૂપશંકરની માં કહે ભગવાનનું કર્યું થાય છે। ત્યારે એની સ્ત્રી કહે મારે તો એને ભુવા પાસે લઈ જઈને દોરા ધાગા કરાવવા છે। ત્યારે તેનો ભાઈ બોલ્યો જે અમારે સત્સંગીને દોરા ધાગા ન હોય, અમારે તો શ્રીજી મહારાજ કરે તે ખરું એન। ત્યારે તેની સ્ત્રી કહે એને મારે માવતર લઈ જઈશ ને ત્યાં મારે જેમ કરવું હશે તેમ કરીશ। એમ કહીને રાત્રિએ ગાડું ભાડે કર્યું ને સવારે ચાલવા સમયે ગાડામાં ગોદડું પાથરીને રૂપશંકરને બેસાડ્યો ને પોતે પણ બેઠીને સાથે એક વડાવ્યો લીધો ને ગાડું વેરાવળને માર્ગે હાંક્યું। ત્યાં તો મહારાજ અને બ્રહ્મચારી ગાડાની વાંસે ચાલ્યા આવે તે બાઈને દર્શને થાય। તેથી તેણે વડાવિયાને પૂછ્યું આપણી વાંસે 2 દિવસથી કોણ ચાલ્યા આવે છે? તેને તમે પૂછો એન। ત્યારે વડાવીએ મહારાજને પૂછ્યું તમે કોણ છો? ત્યારે મહારાજ બોલ્યા અમે સ્વામિનારાયણ છીએ ને અમારી ભેગા બ્રહ્મચારી છે ને અમે રૂપશંકરની ચોકી માટે આવ્યા છીએ। કેમ જે તેની માએ અમારા સાધુઓને બહુ જમાડ્યા છે ને સેવા પણ ઘણી કરી છે, માટે એ રૂપશંકર અમારો છે, તેથી અમે એની રક્ષા કરવા આવીએ છીએ। ત્યારે તે વાત તે સિપાહીએ બાઈને કહી। ત્યારે તે બાઈ બોલી જે ગામ મૂક્યું તો પણ સ્વામિનારાયણે કેળો ન મૂક્યો એમ વાત કરે છે। ત્યાં વેરાવળ નજીક નદી આવી ત્યારે રૂપશંકર સાવ સાજો થયો ને બોલ્યો જે તું કાંઈ સમજી? સ્વામિનારાયણ તો સર્વ અવતારના અવતારી છે ને સર્વેના કારણ છે ને પુરુષોત્તમ નારાયણ છે। તેનો આશરો જે કરે તેને ધામમાં તેડી જાય છે। ત્યારે તે બાઈ કહે હવે મને એ વાત સમજાણી, સ્વામિનારાયણ ભગવાન સાચા છે। ત્યારે રૂપશંકર કહે આવતીકાલે મારે ધામમાં જાવું છે, માટે તું મહારાજનું ભજન કરજે અને મારા અંતકાળ સમયે સ્વામિનારાયણ એવું ભજન કરજે પણ બીજું નામ લેશમાં। પછી ગાડું હંકાવીને તે બાઈના બાપને ઘેર આવ્યા ને ઉતારા કરીને રોટલા જમ્યા ને રાત્રિએ વાળું કર્યું। પછી બીજે દિવસે રૂપશંકરના શરીરમાં તાવ આવ્યો ને તેને મહારાજના તથા સંતના દર્શન થયા। ત્યારે તેણે પોતાની સ્ત્રીને કહ્યું જે હવે તું સ્વામિનારાયણનું ભજન કર, મને મહારાજ તથા સંત તેડવા આવ્યા છે। ત્યારે તે બાઈએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ભજન કરવા માંડ્યું। એટલે તેના સગા કહે અરે બાઈ તું પણ ગાંડી થઈ ગઈ? ત્યારે તેણે હા કહી। પછી રૂપશંકર દેહ મેલીને મહારાજના ધામમાં ગયા। પછી તે બાઈ વેરાવળથી પાછી પોતાને ઘેર આવીને બાઈઓને મંદિરે જઈ વર્તમાન ધરાવી કંઠી બાંધીને સત્સંગી થઈને ખરેખરા નિયમ ધર્મ પાળીને જીવતા સુધી ભજન કર્યું ને છેવટે દેહનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં ગઈ। જય સ્વામિનારાયણ। આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે। આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે। ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા તમારા મિત્રો સાથે શેર કરો।